જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારું મારું અને દરેક મનુષ્યનું ધર્મ એક જ છે. પંથ જુદા જુદા હોય, દેશ જુદા જુદા હોય, સમાજ જુદા જુદા હોય, વિચાર જુદા જુદા હોય, પણ ધર્મ તો સાહેબ એક જ છે. પરોપકાર કરવું એ ધર્મ છે અને દુઃખ આપવું એ અધર્મ છે. પરોપકાર કરવું એ ધર્મ છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, તુલસી બાબા લખેલા છે. પરોપકાર કરવું એ ધર્મ છે, એનાથી મોટો કોઈ ધર્મ નથી. જેટલા મહાપુરુષો થઈ ગયેલા છે ધરતી ઉપર દુનિયામાં, એ પરોપકાર શીખાવેલા છે. પરોપકાર કરો અને પીડા એટલે દુઃખ ન આપવું. પર પીડા સમ નહીં અધમાઈ. બીજાને દુઃખ આપવું એ અધર્મ છે. તમે સુખ બીજાને આપો વાણીથી. ઘણા લોકો કટુ વચન બોલે, વાણીથી પ્રેમ આપો તો તમે ધર્મ કરો છો. ખરાબ લાગે એવા વર્તન ન કરો તો તમે ધર્મ કરો છો. કોઈને નડતા નથી તો તમે ધર્મ કરો છો. અને દુઃખ આપો તો તમે અધર્મ કરો છો. એક તરફ ઘણા લોકો દાન કરતા હોય અને બીજી બાજુ પાપ કરતા હોય. એક તરફ અપ્રામાણિક હોય અને એક તરફ દિખાવા કરતા હોય, તો એ ધર્મી નથી. ધર્મી કોણ છે? તમે જેવા છો એવા રહો. ફેરફાર ન કરો. જીવનમાં કોઈ બદલાવ ન લાવો. દિખાવા ન કરો. કાગડા અંદરથી કાલો હોય ને બહારથી કાલો હોય. તમે જેવા છો એવા રહો તો તમે ધર્મી છો. પરોપકાર કરો તો ધર્મી છો. વાણીથી વચન મધુર બોલો તો ધર્મી છો. મદદ કરો તો ધર્મી છો. પીડા આપો તો અધર્મી છો. કોઈને ઠગી લો તો અધર્મી છો. ધર્મ અને અધર્મમાં ફેર નથી. અને ધર્મ અધર્મ સમજવા માટે કોઈ કથા સત્સંગ સમાજની જરૂરત નથી, માનવતાની જરૂરત નથી. ખાલી એટલો સમજી લો કે મારે કોઈને દુઃખ નથી આપવું તો તમે ધર્મી છો. અને એવા મનમાં વિચાર હોય કે મારે જગતને દુઃખ આપવું છું તો તમે અધર્મી છો. ઘણી વાર તો દાન ભક્તિ ભજન અહંકાર મજબૂત કરે છે. ઘણા લોકો ભજન ગાવતો હોય તો અહંકારી બની જાવ. ઘણા લોકો દાન કરતા હોય તો અહંકારી બની જાવ. ઘણી વાર લોકો અહંકારમાં ધર્મ કરે છે અને ઘણી વાર દાન ધર્મ ભક્તિ અહંકાર પુષ્ટ કરવા માટે કરે છે. ઘણા લોકો જગતમાં દિખાવા માટે કરે છે. એ ધર્મ નથી. ધર્મ તો એકે છે, પરોપકાર કરવું. વચનથી, વાણીથી, તનથી, મનથી ખોટું ન કરવાનું. ખાલી પૈસા આપવાથી ધર્મ ન થાય. વાણી મધુર બોલો તો પણ ધર્મ થાય. કોઈ પ્યાસા હોય પાણી પીલાવો ધર્મ છે. કોઈ ભૂખ્યા હોય રોટલા ખવડાવો ધર્મ છે. અને દુનિયા એટલી વાત સમજી લેવે ને તો દુનિયામાં ઝઘડા ન થાય. મનુષ્ય ઝઘડા ન કરે. મનુષ્ય ખાલી સમજી લે ધર્મ શું છે તો દુનિયામાં પ્રેમ ભાવ થઈ જાય. પ્રેમ ભાવ થઈ જાય ને તો દરેક મનુષ્યના આયુષ્ય बढ़ે. જીવનમાં વૈરાગ આવી જાય કે આ બધું પરમાત્મા આપેલા છે. આપણે પ્રેમ કરવાનું છે, આપણે આપવાનું છે, આપણે પરોપકાર કરવાનું છે, વાણીથી, મનથી, તનથી, ધનથી. તો જગતમાં ઝઘડા ન થાય. જગતમાં લડાઈ ન હોય. આ લોકો લડે છે, બીજાને દુઃખ આપે છે. પડોશી પડોશીને દુઃખ આપે, ભાઈ ભાઈને દુઃખ આપે. સમજણ નથી પડતો મનુષ્યને. સમજે કે હું બહુ હજારો વર્ષ જીવીશ, પણ મનુષ્ય સમજતો નથી પરમાત્મા જિંદગી થોડા બહુ આપેલા છે એ પરોપકાર કરવા માટે. પરોપકાર કરો એ ધર્મ છે. બાકી જેટલા ધર્મ છે એ બરોબર છે, લેકિન પરોપકાર કરો એ મોટોમાં મોટા ધર્મ છે. અને બીજાને દુઃખ આપો એ અધર્મ છે. પછી દિખાવા માટે તમે જે કરતા હોય એ અલગ વાત છે.